क्वेश्चन नंबर 5, explain marketing mix for goods and services. Goods and services નું જો આપણે માર્કેટિંગ મિક્સ બનાવવું હોય તો તમને 4 P's યાદ હશે. 4 P's 12મા ધોરણમાં ભણવામાં આવતા હતા. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, આવું કંઈક આવતું હતું. તો બસ એ જ અહીંયા આગળ આ ક્વેશ્ચન છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ટીક કરી રાખજો. According to Borden, the marketing mix refers to the appointment of efforts, the combination, the designing and the integration of the elements of marketing into a program or mix which on the basis of appraisal of the market forces will best achieve an enterprise at given time. માર્કેટિંગ મિક્સ શું રિફર કરે છે કે આપણા દ્વારા જે એફર્ટ્સ લગાડવામાં આવે છે એ એફર્ટ્સના કોમ્બિનેશન, ડિઝાઇનિંગ, ઇન્ટિગ્રેશન, આપણે માર્કેટિંગના જેટલા એલિમેન્ટ્સ એને ઇન્ટિગ્રેટ કરવાના છે, ડિઝાઇન કરવાના છે, કમ્બાઇન કરવાના છે એક પ્રોગ્રામના સ્વરૂપમાં અથવા તો એક મિક્સના સ્વરૂપમાં કે જેના બેઝિસ પર જે માર્કેટના ફોર્સિસ એને અપ્રેઝલ કરી શકીએ અને જે આપણું એન્ટરપ્રાઇઝ માટેનું જે બેસ્ટ રિઝલ્ટ છે તે અચીવ કરી શકીએ. ટૂંકમાં એને અલગ સાદી સરળ ભાષામાં જો કહું તો આનો આ મતલબ થાય કે જે માર્કેટિંગ મિક્સના જે 4 P's છે એને એ રીતે કામે લગાડવાના કે જેનાથી આપણા જે નિર્ધારિત લક્ષ્ય છે, હેતુઓ છે તે આપણે અચીવ કરી શકીએ. According to Stanton, marketing mix is the term used to describe the combination of 4 inputs. 4 ઇનપુટ્સના કોમ્બિનેશનને દર્શાવવા માટે માર્કેટિંગ મિક્સ શબ્દ યુઝ થાય છે, which constitute the core of company's marketing system, the product, the price structure, the promotional activities and the distribution system. આ જે કોર છે એ કોરની અંદર 4 શબ્દ કયા કયા છે? પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. સાહેબ પ્લેસ શબ્દ તો આપ્યો નહીં, આ ડિસ્ટ્રીબ્યુશન જે છે ને એની બાજુમાં લખી દો કૌંસમાં પ્લેસ. આ ડિસ્ટ્રીબ્યુશન છે ને એની બાજુમાં કૌંસમાં લખી દો પ્લેસ. ઓકે. Thus, marketing mix is the combination of the product, the distribution system, the price structure and promotional activities. એટલે માર્કેટિંગ મિક્સ જે છે આ 4 વસ્તુનું કોમ્બિનેશન છે. The term marketing mix is used to describe a combination of 4 elements: product, price, place, physical distribution and promotion. The marketing mix referred to as 4 P's. અને કયા નામથી વધારે પ્રચલિત છે? 4 P's ના નામથી. ઓકે. ફોર ગુડ્સ એન્ડ, અહીં આગળ ખાસ કાળજી રાખજો, એન્ડ ધ 7 P's. 4 P's બન્યા છે અને 7 P's, એમાં 7 P's માં બીજા 3 શબ્દ એડ થશે. કરો અંડરલાઈન. પીપલ, પ્રોસેસ એન્ડ ફિઝિકલ એવિડન્સ. આ 3 શબ્દ બીજા એડ કરીશું. કોના માટે? ફોર સર્વિસીસ. ગુડ્સની વાત આવે તો 4 P's: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. સર્વિસીસની જ્યારે વાત આવશે ત્યારે આ બીજા 3 એલિમેન્ટ એડ કરી દેવાના. કયા 3 એલિમેન્ટ? પીપલ, પ્રોસેસ એન્ડ ફિઝિકલ એવિડન્સ. outlines the key element that businesses need to consider when developing marketing strategies. કે જ્યારે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવીએ ત્યારે આ બધા કી એલિમેન્ટ્સ છે જેને ધ્યાનમાં લેવા પડશે. Here's the breakdown of each element for both goods and services. હવે આજે 7 મુદ્દા છે ને 7 મુદ્દાઓને એક એક કરીને લાઈનમાં આપણે સમજતા જઈએ. પહેલું કયું છે? પ્રોડક્ટ. માર્કેટિંગ મિક્સ બનાવવામાં સૌથી મહત્વનો પોઈન્ટ કયો આવે છે? પ્રોડક્ટ. Product is anything that can satisfy the needs and wants of the customer. કરો અંડરલાઈન. પ્રોડક્ટ તમે કોને કહેશો? એવી કોઈ પણ વસ્તુ જે વસ્તુ કસ્ટમરની ઈચ્છાઓને અને જરૂરિયાતોને સંતોષી શકે. એ બધી વસ્તુને શું કહીશું આપણે? પ્રોડક્ટ. Thus, it refers to the tangible goods as well as intangible services. એટલા માટે આમાં ટેન્જિબલ ગુડ્સ અને ઇનટેન્જિબલ સર્વિસીસ બંનેનો સમાવેશ થાય છે. That a company offers to its customer. કંપની પોતાના કસ્ટમરને જે પણ કોઈ ટેન્જિબલ કે ઇનટેન્જિબલ વસ્તુઓ ઓફર કરી રહ્યા છે બધી વસ્તુને શું કહીશું આપણે? પ્રોડક્ટ. ટેન્જિબલ એટલે ગુડ્સ હશે, ઇનટેન્જિબલ એટલે સર્વિસીસ હશે. It includes aspects such as product design, features, quality, packaging, branding,
and any additional services related to the product such as warranty and customer support. તો આવી બધી વસ્તુનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? પ્રોડક્ટમાં. તમે જ્યારે પ્રોડક્ટની વાત કરો ને ત્યારે પ્રોડક્ટના રિલેટેડ કઈ કઈ વસ્તુના ડિસિઝન લેવા પડે, કઈ કઈ બાબતોના વિષયમાં વિચારવું પડે, એની ડિઝાઇન કેવી રાખીશું, એમાં કયા કયા ફીચર્સ આપવા છે, એની ક્વોલિટી, એની પેકેજિંગ, બ્રાન્ડિંગ, કોઈ એડિશનલ સર્વિસીસ આપવાની હોય તો તે સર્વિસીસ, બરાબર, આફ્ટર સેલ્સ સર્વિસીસ આપણે જે કહીએ બધી વસ્તુ એમાં પ્રોડક્ટમાં ઇન્ક્લુડ કરવામાં આવશે. નેક્સ્ટ વાત કરીશું પ્રાઇસ. માર્કેટિંગ મિક્સમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ એક શબ્દ કયો છે? પ્રાઇસ. કારણ કે ઘણા કસ્ટમર કોઈ વસ્તુની વધારે પ્રાઇસ તો કોઈ વસ્તુની ઓછી પ્રાઇસ ચૂકવવા માટે તૈયાર હોય છે. તો તમારે કસ્ટમરના સેન્ટિમેન્ટને સમજીને યોગ્ય પ્રાઇસ ડિસાઇડ કરવી પડશે. તો જો the marked or announced amount of money asked from buyer is known as price. Price એટલે શું? કોઈ વસ્તુ ઉપર જે માર્ક કરેલી એટલે કે નોંધેલી અથવા તો માંગવામાં આવેલી જે રકમ છે, કિંમત છે કસ્ટમર પાસેથી, એ રકમને શું કહીશું આપણે? પ્રાઇસ. વેલ્યુ પ્લેસ્ડ ઓન ધ પ્રોડક્ટ. પ્રોડક્ટ પર જે વેલ્યુ આપણે પ્લેસ કરીએ છીએ અને એ પ્રોડક્ટની આપણે જે કોઈ આપણે રકમ કસ્ટમર પાસેથી વસૂલ કરવાનો પ્રયાસ કરીએ છીએ, that is called price. Basic price alteration may be made by the manufacturer in order to attract the buyer. ઘણીવાર છે ને મેન્યુફેક્ચરર શું કરતા હોય છે? બાયર્સને એટ્રેક્ટ કરવા માટે પ્રાઇસમાં અલ્ટરેશન કરતા હોય છે. ઘણીવાર શું કરે? ડિસ્કાઉન્ટ આપે, ઘણીવાર એક પર એક ફ્રી આપે, ઘણીવાર એક વસ્તુની સાથે બીજી વસ્તુને ફ્રીમાં આપી દે. પ્રોડક્ટનું બંડલિંગ કરવામાં આવે. બંડલિંગ એટલે બે ચાર પ્રોડક્ટને ભેગા કરીને કોઈ એક પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે. ઘણી કંપનીઝ નહીં હોતી, ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ પણ વેચતી હોય છે અને પ્રોડક્ટ બંડલિંગ કહેવાય, બરાબર. તો આ રીતના કંપની શું કરતા હોય છે? પ્રાઇસ નક્કી કરતી હોય છે. ઠીક છે. This may be in the form of discount, allowances, etc. આજ વાત કરીએ હમણાં કે પ્રાઇસ અલ્ટરેશનમાં શું કરે? ઘણીવાર કંપનીઝ ડિસ્કાઉન્ટ આપતી હોય છે. આ બધું. Apart from this, the terms of credit, liberal dealing will also boost sales. તમારે સેલ્સ વધારવા માટે બીજા બે શબ્દ પણ છે. ક્રેડિટ પર માલ વેચો, શાખ પર અરે વાંધો નહીં, તમે હપ્તા લઈ જાઓ, તમે હપ્તે હપ્તે ભવિષ્યમાં રૂપિયા ચૂકવજો, બરાબર. આ ક્રેડિટ પર જે માલ વેચાઈ રહ્યો છે, પેલું આજકાલ પેલું 0% EMI વાળા જે ક્રેડિટ કાર્ડ આવી ગયા છે, બરાબર, એના લીધે તમે જો જે લોકો વસ્તુ એફોર્ડ પહેલા કરવાનું સપનું નતા જોઈ શકતા, એ લોકોના ઘરમાં જે ફ્રીજ, વોશિંગ મશીન, એસી આ બધું લાગવા લાગ્યું છે. શું આ વસ્તુ ખરાબ છે? બિલકુલ ખરાબ નથી. બધાને સુખ સુવિધાનો લાભ મળવો જોઈએ. જો એ સુખ સુવિધા એ લોકોને વધારે પડતું ફાઇનાન્શિયલ બર્ડન ના આપતી હોય તો. પ્રાઇસિંગ ઇન્વોલ્વ્સ ડિટરમાઇનિંગ ધ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ફોર કસ્ટમર. પ્રાઇસ એ શું નક્કી કરે છે કે કોઈ પ્રોડક્ટ કસ્ટમરને કેટલી કોસ્ટ પર પડશે, કસ્ટમરે એ પ્રોડક્ટ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે, એ એને પ્રાઇસ કહીશું. ફેક્ટર્સ સચ એઝ પ્રોડક્શન કોસ્ટ, કોમ્પિટિટર્સ પ્રાઇસિંગ, perceived value, pricing strategies influence the pricing decision. કે આપણે કોઈ વસ્તુની પ્રાઇસ કેટલી રાખવાની એ કોના પર આધાર રાખે કે આપણને એ વસ્તુ બનાવવાની પ્રોડક્શન કોસ્ટ કેટલી લાગે છે. આપણા કોમ્પિટિટર આ સેમ પ્રોડક્ટની કેટલી પ્રાઇસ રાખી રહ્યા છે, આપણા કસ્ટમર આપણી પ્રોડક્ટની પરસીવ્ડ વેલ્યુ કેટલી કન્સિડર કરી રહ્યા છે, આપણે કયા પ્રકારની પ્રાઇસિંગ સ્ટ્રેટેજી નક્કી કરવી છે. તો પ્રાઇસિંગ સ્ટ્રેટેજી પણ અલગ અલગ પ્રકારની હોય. કોસ્ટ પ્લસ પ્રાઇસિંગ, વેલ્યુ બેઝડ પ્રાઇસિંગ. હજી પ્રાઇસિંગના રિલેટેડ એક ક્વેશ્ચન આવતો હોય છે, બહુ ડિટેલમાં ક્વેશ્ચન આવશે. પ્રાઇસિંગના બધા અલગ અલગ પ્રકાર આવશે, ભવિષ્યમાં તાર વાત કરીશું. પ્રાઇસિંગ સ્ટ્રેટેજી મે ઓલ્સો ઇન્ક્લુડ ડિસ્કાઉન્ટ્સ, પ્રમોશન્સ એન્ડ બંડલિંગ ઓપ્શન્સ. હમણાં જ આ બધા શબ્દો બોલ્યો હતો. આગળ નેક્સ્ટ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ જે છે એ કયો છે? પ્લેસ અથવા તો ડિસ્ટ્રીબ્યુશન. પ્લેસ રિફર્સ ટુ ધ ચેનલ્સ થ્રુ વિચ ગુડ્સ આર મેડ અવેલેબલ ટુ કસ્ટમર્સ. પ્લેસ શું દર્શાવે છે? એવા માધ્યમો, એવી ચેનલ, ચેનલ્સ એટલે ટીવીની ચેનલ નહીં, ચેનલ એટલે માધ્યમ કે જેના દ્વારા આપણે આપણા ગુડ્સ કસ્ટમર સુધી અવેલેબલ કરાવી શકીએ. ઇટ ઇન્વોલ્વ્સ decisions related to distribution channels, logistics, inventory management, warehousing, retail or online presence. અહીં ઘડી આજે પ્લેસની વાત કરીએ તો આપણે ડિસ્ટ્રીબ્યુશન ચેનલ્સ કેવી રાખીશું?
હોલસેલર થ્રુ માલ વેચવો છે, રિટેલર થ્રુ, પછી આપણા જે એજન્ટ કમિશન એજન્ટ થ્રુ માલ વેચવો છે, બરાબર, એક્સક્લુઝિવ ડીલરશીપ આપવી છે, આવા ઘણા બધા ઓપ્શન્સ છે, ચેનલ પાર્ટનર્સ હોઈ શકે છે. પછી લોજિસ્ટિક, માલની હેરફેર, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લઈ જવાનું એ બધું કામ શેમાં આવે? લોજિસ્ટિકમાં, કે માલની હેરફેર કેવી રીતના કરીશું. ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ, સ્ટોકનો જથ્થો કેટલો રાખીશું, વધારો ઓછો કેટલો રાખીશું, વેરહાઉસ અને સ્ટોર ક્યાં આગળ કરીશું, રિટેલમાં કેવી રીતના વેચીશું, ઓનલાઈનમાં કેવી રીતના, આ બધી વસ્તુ આમાં પ્લેસની અંદર આવતું હોય, બધું વિચારવું પડે. The goal is to ensure that the product is conveniently accessible to the target customer. અહીં આપણો અલ્ટિમેટ ગોલ શું છે કે આપણી પ્રોડક્ટ આપણા કસ્ટમર સુધી, કસ્ટમરને જ્યારે જોઈએ ત્યારે અવેલેબલ હોવી જોઈએ. ક્લિયર છે બધાને વાત? આગળ નેક્સ્ટ છે પ્રમોશન. પ્રમોશન એટલે એક પ્રકારની આપણે જે કહીએ છીએ ને કે વસ્તુને લોકોના કાન સુધી એ વાતને પહોંચાડવી કે ભાઈ અમારી આ પ્રોડક્ટ છે, લોકોના આંખોની સામે આપણી વસ્તુ વારંવાર આવવી જોઈએ, કાને સંભળાવી જોઈએ. આવું જ્યારે કરી રહ્યા છે તો આ બધા કામોને શું કહેવાય? પ્રમોશન કરી રહ્યા છે. પ્રમોશન encompasses all activities aimed at communicating the value of the product. આપણા પ્રોડક્ટની વેલ્યુને કસ્ટમર સુધી એ વાતને રજૂ કરવાની છે, વાતને પહોંચાડવાની છે, કમ્યુનિકેટ કરવાની છે. એન્ડ પરસ્યુએડિંગ કસ્ટમર્સ ટુ બાય ઇટ. ખાલી વાત કહેવાની છે એટલું નહીં કે અમારી આ પ્રોડક્ટ છે, એમને પરસ્યુડ કરવાના છે, એમને સમજાવવાના છે, કન્વિન્સ કરવાના છે કે તમે અમારી પ્રોડક્ટને પરચેઝ કરો. This includes advertising, sales promotion, public relations, direct marketing, personal selling. આ બધા પ્રકારના કામો આમાં સમાવેશ થાય છે કે તમે વન ટુ વન માર્કેટિંગ કરો, વન ટુ વન સેલિંગ કરો, બરાબર. પછી પ્રમોશન, કોઈ સેલ્સ પ્રમોશનના કામ કરો, મોટા પાયા પર એડવર્ટાઇઝમેન્ટ ચલાવો, બરાબર, ઓનલાઈન એડવર્ટાઇઝમેન્ટ ચલાવો, ટીવી પર એડવર્ટાઇઝમેન્ટ ચલાવો, જ્યાં જુઓ ત્યાં આગળ આ બધા પણ એના પ્રમોશનનો જ હિસ્સો છે. નેક્સ્ટ, ધ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ ક્રિએટ અવેરનેસ. પ્રમોશનનું મેઇન કામ શું છે? આપણી પ્રોડક્ટના વિષયમાં લોકો સુધી વાત પહોંચાડવાની. અમારી આ પ્રોડક્ટ છે, ખાલી વાત પહોંચાડીને અટકી નહીં જવાનું, એમને પરસ્યુડ પણ કરવાના, કન્વિન્સ પણ કરવાના, ભાઈ ખરીદો, હવે અમારી પ્રોડક્ટ વિશે જાણો છો ને, હવે ખરીદો, બરાબર. જનરેટ ઇન્ટરેસ્ટ એન્ડ એન્કરેજ પરચેઝ બિહેવિયર અમોંગ ધ ટાર્ગેટ ઓડિયન્સ. એ લોકોના બિહેવિયરને એ રીતના પરસ્યુડ કરવાના છે કે એ લોકો આપણી વસ્તુને ખરીદવા માટે તૈયાર થાય. આગળ વાત કરીએ હવે ફોર સર્વિસીસ. જો ગુડ્સ માટેની જે 4 વાત કરીને એ 4 વાતો તો સર્વિસીસમાં છે જ. સર્વિસીસ માટે બીજા એડિશનલ 3 પોઈન્ટ કયા છે? તો જો સર્વિસીસ ઓફ માર્કેટિંગ ઇનકોર્પોરેટ 3 એડિશનલ એલિમેન્ટ્સ. કયા 3 એડિશનલ એલિમેન્ટ છે? પહેલું છે પીપલ. સર્વિસીસ આપવા માટે કોણ જરૂર પડે? લોકોની જરૂર પડે કે ના પડે? તો જો સિન્સ સર્વિસીસ ઓફન ઇનટેન્જિબલ એન્ડ ડિલિવર્ડ બાય પીપલ. જનરલી સર્વિસીસ આપવા માટે માણસોની જરૂરત પડતી હોય છે. ઇન્ડિવિજ્યુઅલ્સ ઇન્વોલ્વડ ઇન ડિલિવરિંગ ધ સર્વિસીસ પ્લે અ ક્રુશિયલ રોલ. તો ઓબ્વિયસલી સર્વિસીસ આપવામાં જો માણસોની જરૂર પડતી હોય તો માણસો અહીંયા આગળ બહુ જ મહત્વનો રોલ પ્લે કરે છે સર્વિસ ડિલિવર કરવામાં. ધીસ ઇન્ક્લુડ્સ, હવે આમાં કોનો સમાવેશ થાય? એમ્પ્લોઈઝ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, અધર પર્સનલ હુ ઇન્ટરેક્ટ વિથ કસ્ટમર. અને એવા બધા લોકો જે કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરતા હોય. બિઝનેસીસ નીડ ટુ ઇન્વેસ્ટ ઇન ટ્રેનિંગ, હાયરિંગ, retaining skilled staff to ensure quality services delivery. ઓકે, આગળ એવું સિમ્પલ ભાષામાં એટલું સમજો, આપણા કસ્ટમર આપણી પાસે જ વસ્તુ વારંવાર ક્યારે ખરીદવા આવે? જો આપણા કસ્ટમરના આપણા કંપનીના એમ્પ્લોય સાથેના રિલેશનશિપ સારા હોય તો. કસ્ટમરના આપણા કંપનીના એમ્પ્લોય સાથેના એક્સપિરિયન્સીસ સારા હોય તો. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા અને ત્યાંના વેટરે તમને બહુ જ આગતા સ્વાગતા કરીને તમને સારામાં સારી રીતના જમાડ્યા, તો તમને ફરી રેસ્ટોરન્ટમાં જવાનું મન થાય કે ના થાય? અને કોઈ રેસ્ટોરન્ટમાં ગયા અને એ રેસ્ટોરન્ટના વેટરે તમને સહેજે રિસ્પોન્સ ના આપ્યો, તમે 4 વાર બૂમો પાડીને બોલાવીને થાકી ગયા, એને તમને રિસ્પોન્સ એ ના આપ્યો, તો ફરી તમને ત્યાં જવાનું મન થાય? અરે ફરી જવાનું છોડો, ત્યારે બેઠા હોય ને ત્યાંથી ઊભા થઈને જતું રહેવાનું મન થાય. તો લોકો સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જે પીપલ છે દે પ્લે ક્રુશિયલ રોલ. આ થઈ વાત પીપલની. બીજો શબ્દ છે પ્રોસેસ.
સર્વિસીસની અંદર બીજી મહત્વની વાત પ્રોસેસને જુઓ. ધ પ્રોસેસ રિફર્સ ટુ ધ પ્રોસિજર્સ, સિસ્ટમ્સ એન્ડ વર્કફ્લો ઇન્વોલ્વ ઇન ડિલિવરિંગ ધ સર્વિસીસ. કે ભાઈ સર્વિસ ડિલિવર કરવામાં આપણે કેવી પ્રોસિજરને, સિસ્ટમ્સને, વર્કફ્લોને આપણે ફોલો કરીએ છીએ. ઇટ એનકમ્પાસીસ એવરીથિંગ ફ્રોમ હાઉ કસ્ટમર્સ access the services to the steps involved in delivering it. કે ભાઈ કસ્ટમર આપણી સર્વિસીસને જોવા આવ્યો, સમજવા આવ્યો, શીખવા આવ્યો અને ત્યાર પછી એને સર્વિસીસને આપણી લીધી, પરચેસ કરી, ત્યાં સુધીનો એનો અનુભવ કેવો રહી રહ્યો છે, એ કઈ પ્રોસેસમાંથી પસાર થઈ રહ્યો છે, આ પ્રોસેસ મહત્વની છે. સ્ટ્રીમલાઇનિંગ પ્રોસેસીસ and ensuring efficiency is essential for delivering consistent and high quality service experience. જે આપણે પ્રોસેસને સ્ટ્રીમલાઇન કરવી, સ્મૂથ બનાવી, કે કોઈ પણ આપણો કસ્ટમર જ્યારે પણ આપણી સર્વિસ લેવા આવે ત્યારે એને ખબર પડવી જવી જોઈએ કે આ સ્ટેપ પછી આ સ્ટેપ પછી બીજું સ્ટેપ, એને કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે જેનાથી આપણી સર્વિસને મેળવી શકે. તો એ પ્રોસેસ આપણી બહુ સ્ટ્રીમલાઇનમાં હોવી, મતલબ બહુ સ્મૂથ હોવી જોઈએ. એન્ડ લાસ્ટ પોઈન્ટ છે ફિઝિકલ એવિડન્સ. સર્વિસીસ આપણે જોઈ શકાતી નથી. આપણે એને એવું ના કહી શકીએ જો આ રહી મારી સર્વિસ, આપણે એને, કારણ કે ટેન્જિબલ નથી, આ કેવું છે, ઇનટેન્જિબલ છે. તો પછી સર્વિસીસને ફિઝિકલ એવિડન્સ આપવાનો પ્રયાસ કરવાનો. એક ઉદાહરણથી સમજાવો. ફોર એક્ઝામ્પલ, જો મારી ટ્રાવેલ એજન્સી હોય તો હું ચારધામ યાત્રા ઉપાડતો હોઉં તો હું ખાલી 4 જગ્યાના નામ લખીને છોડી નહીં દઉં. હું ત્યાં આગળ એવું પણ લખીશ કે તમને 4 જણ વચ્ચે એક એસી રૂમ આપવામાં આવશે, 3 સ્ટાર એસી રૂમમાં તમને સ્ટે આપવામાં આવશે, આવા જવા માટે એસી બસની સુવિધા આપવામાં આવશે, એક્સ્ટ્રા સાઇટ સીઈંગ માટે લઈ જવામાં આવશે, એના કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ લેવામાં નહીં આવે, અને એની સાથે સાથે આપણા બસના ફોટો લગાડી દઈશું, ગાડીના ફોટો લગાડી દઈશું, રૂમના ફોટો લગાડી દઈશું. આ શું થઈ ગયું? એક પ્રકારનું ફિઝિકલ એવિડન્સ. એ લોકોને એક પ્રકારનો અહેસાસ થશે કે હા ભાઈ મને જો આ પ્રકારની વસ્તુ મળવાની છે. એકચ્યુઅલી એમને કશું નહીં મળવાનું, પણ એમને અહેસાસ મળશે કે હા ભાઈ આ પ્રકારની રૂમમાં મને રહેવા મળશે. ધીસ ઇઝ કોલ્ડ ફિઝિકલ એવિડન્સ. ખબર પડી બધાને આ વસ્તુ? તો જુઓ, physical evidence refers to the tangible element that customers can see, touch or experience as a part of service delivery process. કે સર્વિસ ડિલિવરીની પ્રોસેસમાં એ લોકોને કયા પ્રકારની સર્વિસીસ મળવાની છે, અને એ જો સર્વિસીસ જે મળવાની છે એમાં કોઈ વસ્તુ એવી હોય જે ટેન્જિબલ હોય તો એ બધી વસ્તુઓનો એ લોકોને અહેસાસ કરાવડાવો, એ વસ્તુઓનો એમને સામનો કરાવડાવો. હમણાં ટ્રાવેલ એજન્સીનું જે ઉદાહરણ આવ્યું પરફેક્ટ આમાં ફિટ થઈ રહ્યું છે. બરાબર? તમે જો કદાચ કોઈ ફરવા ગયા હો અને હોટલમાં સ્ટે લેવાનો હોય તો એ હોટલના લોકો તમને શું કરશે, ચાલો પહેલા તમને રૂમ બતાવીએ, જોઈ લો. રૂમ જોશો એટલે તમને અહેસાસ થશે કે હા ભાઈ આ રૂમ અમારા માટે યોગ્ય છે કે નહીં. તમે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો ત્યાં આગળ કેટલી રેસ્ટોરન્ટ આપણે નોર્મલી તમે જુઓ ને કેવી રેસ્ટોરન્ટમાં જમવા જઈએ જ્યાં આગળ ભીડભાડ વધારે હોય, જે રેસ્ટોરન્ટમાં કોઈ જતું જ ના એવી રેસ્ટોરન્ટમાં આપણે જઈએ છીએ. કેમ નહીં જતા? કારણ કે ત્યાં ફિઝિકલ એવિડન્સ નહીં. પેલા આપણે શું વિચારીશું, ઓહ અહીંયા આગળ જો આ રેસ્ટોરન્ટમાં બહુ બધા લોકો છે, આનો મતલબ આનું ટેસ્ટ બેસ્ટ બધું સારું હશે. ધીસ ઇઝ કોલ્ડ ફિઝિકલ એવિડન્સ. ખબર પડે બધાને? આ ઉદાહરણ ધ્યાનમાં રાખજો. This includes physical facilities, equipment, signage, branding and other tangible cues that shape customers' perception of the service quality. આપણે જેટલું સરસ બ્રાન્ડિંગ કરીશું, જેટલું સરસ આપણે એનું સાઇનેજ બનાવીશું, એનું ડેકોરેશન સારું રાખીશું, એટલું જ વસ્તુ એ લોકોને શું કરશે, વધારે કસ્ટમર્સને એટ્રેક્ટ કરશે. ક્લિયર છે આટલી વાત બધાને? પરફેક્ટ. By careful considering each element of the marketing mix, businesses can develop comprehensive marketing strategies that effectively meet the needs and preferences of their target customer. આપણે બિઝનેસીસ જો આપણે કોમ્પ્રિહેન્સિવ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ડેવલપ કરવી હોય અને કસ્ટમરના નીડ્સ એન્ડ પ્રેફરન્સીસને જો આપણે સમજીશું તો જઈને આપણે એવા માર્કેટિંગ મિક્સ બનાવી શકીશું જેનાથી આપણે કસ્ટમર્સની જરૂરિયાતને ફૂલફિલ કરીને આપણે આપણા કંપનીના ટાર્ગેટ્સ પણ અચીવ કરી શકાશે. સિમ્પલ લોજિક છે. આપણો માલ ત્યારે જ વધારે વેચાય જો આપણે કસ્ટમરની જરૂરિયાતને સમજી શકીએ, અને એ જરૂરિયાતને સમજીને એમને જ્યારે જેવી રીતના જેટલા પ્રમાણમાં જે સમયે જે જગ્યા પર માલ જોઈએ છે પ્રમાણે આપણે પહોંચાડો, જેવી રીતના જોઈએ છે એવી રીતના પહોંચાડો તો આપણો માલ વેચાવાનો જ છે. સો
માર્કેટિંગ મિક્સનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બધાને? 4 પીસ પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન, અને 7 પીસમાં બીજા 3 એડિશનલ કયા થયા? પીપલ, પ્રોસેસ, ફિઝિકલ એવિડન્સ. ક્લિયર એવરીવન?